વાત કરીએ તો ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાંથી એક અનોખી પહેલ સામે આવી છે, જ્યાં બેગપાઇપર બેન્ડ જેવી લુપ્ત થતી કલા આજે આદિવાસી દીકરીઓના હાથમાં નવી ઓળખ મેળવી રહી છે। અંબાજીના પાંસા ગામે આવેલી શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા 150થી વધુ દીકરીઓને તાલીમ આપી આત્મનિર્ભરતા તરફ દોરી જવામાં આવી। એક સમય હતો જ્યારે આ દીકરીઓ જંગલ વિસ્તારમાં લાકડા વીણતી અને માટીકામ કરતી, પરંતુ ઉષાબેન અગ્રવાલના પ્રયાસોથી આજે એ જ દીકરીઓ અનોખા ડ્રેસ કોડમાં બેગપાઇપર બેન્ડ વગાડી રહી છે। 3 વર્ષની સતત તાલીમ બાદ આદિવાસી બાલિકા બેન્ડ હવે વિવિધ સરકારી અને સામાજિક કાર્યક્રમોમાં પ્રદર્શન કરી રહી છે। અમે પહેલાં લાકડા કાપતા હતા, જંગલોમાં રહેતા હતા। આજે અમે શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં જોડાયા છીએ અને અમે અમારા બેન્ડ શીખી રહ્યા છીએ। અમારું જે બેન્ડ છે તે આખા ગુજરાતમાં આદિવાસી ગર્લ્સ બેગપાઇપર પ્રથમ છે। અમે અમારું બેન્ડ આ વખતે જ લોન્ચ કર્યું છે। અમે અમારા બેન્ડને અલગ અલગ સ્થળો પર પરફોર્મન્સ કરીએ છીએ। અમે જ્યાં પણ પરફોર્મન્સ કરીએ ત્યાં અમને પુરસ્કાર તરીકે જે પણ રકમ મળે છે તે રકમ અમારા પરિવારને આપવામાં આવે છે, જેનાથી અમારું પરિવારનું ગુજરાન ચાલે છે। આ બેન્ડે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં પણ સફળ પ્રદર્શન આપ્યું હતું। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના કાર્યક્રમ બાદ આ બાલિકાઓ વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહી છે। હવે તેમનું લક્ષ્ય રાજ્ય અને કેન્દ્ર સરકારની સુરક્ષા ફોર્સની વિજેચન ટીમમાં સામેલ થવાનું છે। આ ગુજરાતનો ગૌરવ છે અને સાથે સાથે મને ખાતરી છે કે કદાચ ભારતનો પણ પ્રથમ આદિવાસી ગર્લ્સ બેગપાઇપર બેન્ડ પણ છે। અને મને એની સાથે હું આટલું કહેવા માંગુ છું કે અમારી દીકરીઓનો આત્મવિશ્વાસ, કારણ કે આત્મવિશ્વાસ ન હોય તો માણસ આટલું સરસ પ્રદર્શન ન કરી શકે। જ્યારે એ લોકો પાડોમાં રહેતી હતી ત્યારે લાકડીઓ કાપતી હતી, નહીં તો પથ્થરો તોડવાનું કામ કરતી હતી, નાનો મોટો કોઈ કામ કરીને આમનું ગુજારણ ચાલતું હતું। બ્યુગલ, બેગપાઇપર, સેક્સોફોન અને ડ્રમ સેટના મધુર સૂર સાથે આદિવાસી બાલિકાઓ આજે નારી સશક્તિકરણનો સંદેશ ફેલાવી રહી છે। સંવાદદાતા જગદીશ જોશી સાથે સંદેશ ન્યૂઝ, અંબાજી।